જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશનની છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે. એટલે કે 2024માં જે પણ વિદ્યાર્થીઓ આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવામાં આવે છે તો તેનો ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થશે, તેનું છે તે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ રહેશે કે નહીં, કોના એડમિશન મળશે, સંપૂર્ણ માહિતી તમને આજના આ વિડીયોમાં આપેલી છે. તો આ વિડીયો તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોયું મિત્રો કે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત છે તે ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવેલી છે. આદર્શ નિવાસી શાળા છે તે ગુજરાતમાં 33 આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે અને તે ક્યાં આવેલી છે તેની વિગતો www.esamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવેલ છે. તો આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ છે તે www.esamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ છે તેમાં તારીખ 8/5/2024 થી લઈ 7/6/2024 સુધી ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશે. અને આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 થી 12માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ હોય તે પણ ઓનલાઈન જ અપલોડ કરી દેવાના રહેશે. તેમાં જે પણ આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં ધોરણ 9 થી 11માં જૂના વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં તેઓને ધોરણ 10 અને 12માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ ખાલી હશે તો ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને છે તે મેરિટ મુજબ છે તે પ્રવેશ આપવામાં આવશે. તેમાં ધોરણ 10ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્કશીટ ઇસ્યુ થયા બાદ છે તો ધોરણ 11માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી છે તેને ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે ધોરણ 11માં જે વિદ્યાર્થીઓ છે તે આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવા માંગતા હોય તો એઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોય તેના પાછળના વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જરૂરી છે. પરંતુ કન્યાઓના કિસ્સામાં છે તે 45% ગુણ મેળવેલા હોવા ફરજિયાત છે. એટલે કે વિદ્યાર્થીઓ છે તેમાં વિદ્યાર્થી મેલ હોય તો એને 50% અને ગર્લ્સને છે તે 45% હોવા જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વધુ અતિ પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં 45% ગુણનું છે તે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને છે તે અરજી કરી શકશે. અને વિદ્યાર્થીના પિતાની વાર્ષિક આવક છે તે 6 લાખથી વધુ ન હોવી જોઈએ. તેથી વધારે હશે તો વિદ્યાર્થી અરજી કરી શકશે નહીં. અને આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને 60%, આર્થિક રીતે પછાત વર્ગ માટે 15%, અનુસૂચિત જાતિ માટે 12.50% અને અનુસૂચિત જનજાતિ માટે 12.50% બેઠકો છે તે ફાળવવામાં આવેલ છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતા 5% દિવ્યાંગ બાળકો માટે અનામત રાખવામાં આવેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના 10% પ્રવેશ માટે છે અગ્રિમતા આપવામાં આવશે. તેમજ આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો અને વધુ વિગતો માટે www.esamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ છે તેમાંથી તમારે માહિતી મેળવી લેવાની રહેશે. અને ઓનલાઈન કરેલ અરજી વિદ્યાર્થીએ અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટ છે જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા તો જિલ્લાની નાયબ નિયામક કચેરી હોય ત્યાં જમા કરાવવાની રહેશે. અને હાર્ડ કોપી જમા કરાવતી વખતે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તેની ચકાસણી કરવાની રહેશે. આ કામગીરી વિદ્યાર્થી અરજી કર્યા તે મોડામાં મોડી 9/6/2024 સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. અને હાર્ડ કોપી જમા ન કરાવનારની અરજી છે મંજૂરી પ્રક્રિયામાં મેરિટને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેથી તેની તકેદારી રાખવાની રહેશે. એટલે કે તમે અરજી કરો અને ત્યારબાદ તમારું નામ છે તે મેરિટ લિસ્ટમાં આવી જાય તો તમારે છે તે જે તે આદર્શ નિવાસી શાળા હોય ત્યાં તમારે જમા કરાવવાની રહેશે. એટલે કે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારબાદ તમારે તે છે તે શાળામાં આની ફોર્મ હોય તે જમા કરાવવાનું રહેશે અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ જમા કરાવવાના રહેશે. અને સરકારશ્રીએ ઠરાવેલ નિયમો અનુસાર છે તે અરજી મંજૂર કરી અને મેરિટ મુજબ છે તે દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. અને પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચના ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે માટે વિદ્યાર્થીએ ઉક્ત વેબસાઇટ જોવાની રહેશે. એટલે કે સમાજ કલ્યાણની વેબસાઇટ છે તેના ઉપર મેરિટ છે તે મૂકવામાં આવશે. અને શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નિયમો નક્કી કરેલા હોય તે માટે પ્રવેશ આપવામાં આવશે. જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ હકનો દાવો છે તે કરી શકશે નહીં. અને મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગરિયા હોય અને એના બાળકો માટે કુમાર માટેની છે તે રાજુલા, જિલ્લો અમરેલી, ભચાઉ
ધાંગધ્રા, મોરબી અને સુરેન્દ્રનગર ખાતે કુલ 5 અગરિયા આદર્શ નિવાસી શાળાઓ છે તે કાર્યરત કરવામાં આવેલી છે. એટલે કે જે પણ અગરિયા હોય જે મીઠાનો વ્યવસાય કરતા હોય તેના માટે અલગ શાળાઓ છે તે ઊભી કરવામાં આવેલ છે. અને પ્રવેશ બાબતો તમને કોઈ પણ જો પ્રશ્ન થાય તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર છે તેનો નિર્ણય આખરી રહેશે. આ માહિતી છે તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો અહીં તમને સૂચના છે તે જોવા મળે છે કે તમારે આદર્શ નિવાસી શાળાઓમાં છે તો કઈ રીતે એડમિશન લેવાનું રહેશે અને શક્ય હશે તો આમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેનો પણ એક વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો. તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.